હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ જો મજામાં છું ને મેથાળે આવીને તો વધારે મજામાં હોય, કારણ કે કામ તો કંઈ કરવા આપણે જો સા ભાખરી ખાઈને જો ચટી આવીને બેસી જશે. બસ આપણે ખાલી સા ભાખરી ખાઈને જ માથું વળવું છે અને કામ જે વાસી બધું પડ્યું છે. સપનાબેનની કામ ઉપાડેથી થાય, આપણે તો વાડીએ એમ થાય સાટો મારવા જવું છે, બધા જાય તો એટલે આપણે માથું વળીને તૈયાર થઈ જશે. અને હવે સપનાબેન પણ જો તૈયાર થવા મળ્યા છે. સપનાબેન જો અત્યારમાં વાસી કામ કાંઈ નથી કર્યું. મારી બેન છે નાની, પણ અત્યારમાં આમ જો વાસી કામ કરવું પડે ને એટલે જો આવું કંઈક કામ લઈને બેસી જશે. તો સપનાબેન થોડુંક વાસી કામ કરો કે વાડીએ હાલો? અને બા જો કાકા નવી નવી હાડીઓ કાઢીને બેઠા છે. એનું શું કરવાનું છે બા? મારે મને નવી લઈ દેજો ને, એનું તમે સીવડાવી નાખજો. બા ક્યાં છે આ હાડીઓ છે બે, એમાં તારે બ્લાઉઝ સીવડાવવું હોય તો સીવડાવી નાખે. તો જોઈએ છીએ, આપણને ગમશે તો સીવડાવશે, નકર આપણે મમ્મી પાસેથી નવી લઈ લેવું. આપણે જોઈએ વાસી કામ બધું બાકી છે, પણ આપણે આજ કાંઈ કરવા નથી. 5 દી આરામ કરવાના છે નકરો. હવે દ્વારકાથી પરસેદી એવી દીધ દ્વારકાનો રોટલો ને એવું છે. મની બેન જો સા ભાખરી ખાઈને આટા જ મારે, વાડીએ નહીં જવાનું. જો ઓસરેમાં રણ વિખણ બધું પીડ્યું છે હજી. અને ભાઈ જો મજા નથી, એ સા ભાખરી ખાઈને હિસકવા મળ્યા છે. અત્યારમાં કંઈ કામ નથી કરવાનું. અત્યારમાં જો ફોન જોવાનું કામ કરે છે. એવું કાંઈ નથી, પણ એને થોડીક મજા નથી અને 2 દિવસની જ રજા લઈને આવ્યા છે આપણે ઘરે આરામ કરવા. એને આજ સાંજે વયું જવાનું છે, એટલે ભલે ઈ શકતા. અને હવે આપણે ધીમે ધીમે વાડીએ જાવીએ, આટો મારવા, કામ કરવા જ નથી જવાના. તો હાલો હવે આપણે સીધા વાડીએ જઈને મળશું. તૈયારી કરતા જ સાયાબેન એના ખાનગી પૈસા કાઢ્યા છે, તો જોઈ લે કેટલાક છે સાયાબેન, દેખાડો તો. સાયાબેન પાસે 1300 રૂપિયા ખાનગીના નીકળ્યા છે. અને સપનાબેન તો જાય પાથરીને વૈયા જાય, જેટલા સપનાબેનના ખાનગી પૈસા છે. તો હાલો આપણે થોડાક સબુ મારી લેવી સપનાબેન નથી, 1-2 નોટોનું. સપનાબેનને જો આ દફતરમાંથી એટલા પૈસા નીકળ્યા છે ખાનગી ભેગા કરેલા. આ તો બધી 500-500 નોટો છે, 5-6 નોટો. તો વાડીએ પૂજી જશે. મિનીબેને ટ્રેક્ટર રાખવાનું શરૂ કરી દીધું છે. થોડાક પાટલા રાખવાના હતા, તો સહેલું પાટલું છે, હાલી જવા એવું છે. પેલા આ કામ આપણું જ હતું, ટ્રેક્ટર રાખવાનું, પણ હવે મનીબેનને શીખવાડી દીધું છે, એટલે મનીબેન હાકે છે. અને થોડાક સા નીંદવાના બાકી હતા, અહીંયા નીંદવાનું ચાલુ છે. હવે છેલ્લા 2 સાહ રહેશે. અને ભાઈ જો આટો મારવા આવી જશે મગ ખાતા ખાતા. જો હવે નીંદાઈ જશે, હવે 2 કટકા રહેશે અને ભાઈ આટો મારવા આવી જશે. જો આવો કંઈક સરસ મગને એવું છે. તમારા પપ્પાની વાવવા રાખે એ ખેતર છે. અને આવો કપાસ છે, સરસ કપાને મગને એવું છે. તો જો ભાઈને દવાખાને જવાનું છે, તો આવી ગયા છે મગ ખાતા ખાતા. તો જા મકાઈને એવું બધું છે. પપ્પાની વાવવા રાખે એ બધું છે. હાથી પણ હાલી ગયું છે. મનીબેન છેડાને ચા લેતા લેતા જાય પાટલું. ફાઇનલી જો આપણે વાડીએ આટો મારી લીધો છે. આપણે કામ તો કંઈ કરવાના નથી, આપણે આવ્યા છીએ 2-3 દી પોરો ખાવા. ત્યાં જઈને તો પછી નીંદવાનું જ છે, એટલે આપણે અહીં નીંદવાનું કાંઈ નથી, કામ બધું પતી ગયું છે. પણ આપણે આટો મારવા દેવા હતા. મનીને થોડાક પાટલા નીંદવાના હતા ને 2 સાહ રહી ગયા હતા, એ નીંદવાના હતા 2-3. તો એ કામ બધું થઈ જશે. અને બાની જો દામનગર જાય છે, તેમ કીધું હાલો હું દામનગર એક આટો મારવા હારવાર આવી જાઉં. તો હાલો આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે, આપણે જ વાટે છે, તો હાલો આપણે દામનગર જઈએ. પછી ઘરે આવીને મળશું. તો આપણે દામનગર જતા આવીએ. આપણે બપોરા કરીને ઘડીક આરામ કર્યો. 3 વાગ્યે જાય, કાં તો વરસાદ શરૂ થઈ ગયો. તો હજી શરૂ જ છે. જો આવો તો આપણે વાડીએ બાને જવાનો ગાળો નહોતો, આપણે તો કાંઈ જવાના નહોતા અને કોઈને જવાનો ગાળો ન થાય. વરસાદ શરૂ થઈ ગયો છે. પછી તો જો આપણે થોડુંક ઘરનું કામ હતું એ કર્યું ને પછી તો સાંઈએ તો એનું કામ સંભાળી લીધું. એને તો રસોઈ કરવી બહુ ગમે, બધું રાંધવું અલગ અલગ. એટલે જો એ તો લીલા મગ લાવી હતા, નવીન કાંક બનાવે ને છે, શાક બનાવે તો કાંઈ નવીન બીજું બનાવે.
તો બાએ જો એનું કામ લઈ લીધું કે થોડુંક લહણને એવું ખોલી નાખ્યું. તો બાએ લહણને એવું ખોલવા માંડ્યા. બેને લહણ ખોલે છે અને આપણે જો અહીં ખાંડવાનું શરૂ કરી દીધું છે કે ચાલો આપણે થોડુંક ખંડાઈ નાખીએ એટલે બધા નવરા થઈ જાય. જો આપણે એટલું ચટણી ખાંડી નાખીશું. હાલો હવે આપણે આ કળિયું પડી એટલે ફટાફટ ખાંડી નાખીએ એટલે પછી નવરા થઈ જાય. તો બધા આ કામ કરે છે, લહણ ખોલવાનું ખાંડવાનું. હાનનું ટાણું થઈ ગયું છે, 8 વાગી ગયા છે. પણ આપણે ખાવાનું બધું વાળુંનું તૈયાર થઈ ગયું છે. પણ આપણે નીતિનભાઈને થોડુંક મજા જેખું નથી અને દવાખાને લઈ ગયા છે. તો ને બાટલો ચડાવ્યો છે એટલે જો કોઈ ખાવા વાળું કરવા બેઠું નથી. બધું વાળુંનું તૈયાર કરીને બધા બેઠા છે. કોઈ વાળું કરવા હજી બેઠું નથી, કારણ કે ભાઈને બાટલો શરૂ છે. દામનગર દવાખાને લઈ ગયા છે અને તાવ જેખું થઈ ગયું હતું. કાંઈ બીજું તો એટલું બધું છે નહીં, પણ તાવ જેખું હતું ને લઈ જશે એટલે આપણે જો વાળુંનું બધું તૈયાર છે પણ કોઈ બેઠું નથી ને જો આપણે એને મજા જેખું નહોતું એટલે આપણે એને હાટું આપણે દાળ ને આ ભાત ને એવું બધું કરી રાખ્યું છે. આમાં જો લીલા મગનું સરસ મજાનું શાક છે, આમાં ગરમા ગરમ રોટલી છે અને આમાં એને સાંદી પડી છે ને તો એની હાટું જો મોળે હાવ ભીંડાની ઓલી શીંગું તળી છે એવી ફાડા કરીને. બધું તૈયાર છે પણ હવે આવે ને તો આપણે વાળું કરી લેવી એની વાટ જ છે.